નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનને લઈને અરવલ્લી જિલ્લામાં 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લાનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે। હવામાન વિભાગની ચેતવણી બાદ કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસને તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં બરોડાની 30 એનડીઆરએફની વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। સંભવિત પૂર, જળબંબાકાર અથવા અન્ય કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી થઈ શકે તે માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની 30 સભ્યોની વિશેષ રેસ્ક્યુ ટીમ અરવલ્લી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। આ ટીમ 24 કલાક એલર્ટ મોડ પર રહી સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રેસ્ક્યુ અને રાહત કામગીરી હાથ ધરવા માટે સજ્જ રહેશે। જિલ્લા પ્રશાસનને લોકોને પણ નદી નાળાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનને લઈને અરવલ્લી જિલ્લાની અંદર જે ધોધમાર વરસાદની આગાહીના પગલે અત્યારે હાલ જે એનડીઆરએફની ટીમ અહીંયા સ્ટેન્ડ બાય થઈ છે। અરવલ્લી જિલ્લાની અંદર જે આગાહીના પગલે જે એનડીઆરએફની જે ઉપસ્થિત અને મુલાકાત માટે અરવલ્લી ટીમ પહોંચી છે એની વાત કરીશું ऑफिसर સાથે। सर यहाँ पे आए हो स्टैंड बाय किया एनडीआरएफ टीम, जो भारी बारिश की जो आगाही है क्या वो बोलोगे? इसमें हमें अभी दो या 3 दिन का हाई अलर्ट है, क्योंकि भारी बारिश का अनुमान है। इसकी वजह से हमारी टीम को अरावली डिस्ट्रिक्ट में डिप्लॉय किया गया है और इसमें यहाँ पे हम स्टैंड बाय अलर्ट मोड में हैं और जैसे ही हमें कोई ऐसी सिचुएशन का पता चलता है या फिर कोई ऐसी इंफॉर्मेशन मिलती है कोई इमरजेंसी की, तो हम यहाँ से तुरंत 10 मिनट के अंदर वहाँ इंसिडेंट साइट के लिए निकल जाएंगे और वहाँ जाके हम इफेक्टिवली वहाँ पे रिस्पॉन्ड करेंगे। यहाँ पे जो बारिश गिरती है, ज़्यादा बारिश गिरती है, यहाँ पर लोगों को बचाने के लिए यहाँ पे जो लोग स्थल पे जाने पे क्या लोगों को कैसे मदद मिलेगी आपसे, क्या कहोगे? अगर जल भराव की स्थिति होती है तो हमारे पास फ्लड वाटर रेस्क्यू से रिलेटेड सारे इक्विपमेंट्स हैं, जैसे कि आप देख रहे हैं बोट है हमारे पास, उसके बाद OBM है, डीप डाइविंग सेट्स हैं, लाइफ बॉय, लाइफ जैकेट। तो कहीं भी ऐसा कोई इंसान या कोई लोग फंस जाते हैं तो हम अपनी बोट की मदद से उनको वहाँ से रेस्क्यू करके या उनको वहाँ से लेके आ जाएंगे। स्थानीय तंत्र से आपसे क्या बोला, क्या बात हुई है, कैसे काम करोगे, क्या बताओगे? नहीं, स्थानीय तंत्र ने हमें बताया है कि अगर कोई स्थिति होगी तो वो हमें इन्फॉर्म करेंगे और हमें वही जो मैंने बताया कि 10 मिनट के अंदर ही रिस्पॉन्ड करने के लिए हमारी टीम जो है वो निकल जाएगी। ये તો આ જે હતા એનડીઆરએફ ટીમના જે ઓફિસર એમની સાથે વાત કરી કે જે રીતે અરવલ્લી જિલ્લાની અંદર જે પ્રકારની સ્થિતિ સર્જાય છે તે પ્રમાણે આ એનડીઆરએફની ટીમ અહીંયા સજ્જ છે અને જે તાત્કાલિક અહીંયા જે પહોંચી વળવા માટે પોતે સજ્જ છે। દર્શકો પ્રમાણે અત્યારે હાલ જે એનડીઆરએફની ટીમ જે છે 30 વ્યક્તિઓની ટીમ છે, 30 જે વ્યક્તિઓની ટીમ સાથે અહીંયા એનડીઆરએફની ટીમ અહીંયા અરવલ્લી અહીંયા જિલ્લાની અંદર પહોંચીને સ્ટેન્ડ બાય થઈ છે અને કોઈ પણ પરિસ્થિતિ અંદર પહોંચી વળવા માટે અત્યારે હાલ જે આ ટીમ છે તૈયાર છે અને લોકોને બચાવવા માટે અને કોઈ પણ જગ્યાએ પાણી ભરાશે તેના માટે પણ આ એનડીઆરએફની ટીમ જે છે ખરેખર જે એક કામયાબ થશે એ દેખાઈ રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।